ઓકે, તો આજે આપણે ઓર્ગેનોમેટાલિક જોઈશું. ઓર્ગેનોમેટાલિક રિએજન્ટ. તો ઓર્ગેનોમેટાલિક રિએજન્ટમાં મેઇન 3 છે: આરએલઆઈ એટલે કે આલ્કાઇલ લિથિયમ, આરએમજીબીઆર ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અને R2CuLi ગિલમન રિએજન્ટ. એટલે કે આમાં આલ્કાઇલ ગ્રુપ સાથે લિથિયમ મેટલ છે, એમજી મેટલ છે અને કોપર મેટલ છે. ટૂંકમાં ત્રણેયમાં મેટલ સાથે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે. એટલે જ્યારે પણ મેટલ સાથે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું હશે ત્યારે આ ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરશે. ઓકે, ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરશે. હવે આરએલઆઈ, આરએમજીબીઆર અને RCuLi આ ત્રણમાંથી સૌથી સ્ટ્રોંગ આ છે. શું કામ? તો કે જો ત્રણેયમાં આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે અને અહીંયા ત્રણેય મેટલ છે, બરાબર છે. તો આલ્કાઇલ એટલે કે કાર્બન, બરાબર છે. તો કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓલમોસ્ટ અરાઉન્ડ 2.5 છે, જ્યારે લિથિયમની 0.98. એટલે જો બંનેનો ડિફરન્સ કાઢીએ ને તો 1.8 થશે, બરાબર છે. જ્યારે અહીંયા ડિફરન્સ 1.2 થશે અને અહીંયા ડિફરન્સ લગભગ 0.5 જેવો થશે. જેટલો વધારે ડિફરન્સ એટલી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી જનરેટ થાય. આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એટલે ઇલેક્ટ્રોન એના તરફ પુલ વધારે ખેંચશે. એટલે કે આલ્કાઇલ લિથિયમની અંદર જે આલ્કાઇલ ગ્રુપ છે એ મોર ન્યુક્લિયોફિલિક હશે અને મોર ન્યુક્લિયોફિલિક હોવાથી એ સ્ટ્રોંગ રિએક્ટિવ છે, બરાબર છે. એટલે આ ત્રણમાંથી સૌથી વધારે સ્ટ્રોંગ રિએક્ટિવ આવે છે એના પછી આ, એટલે કે ગ્રિગ્નાર્ડ અને છેલ્લો ગિલમન, બરાબર છે. આ ત્રણેયની રિએક્ટિવની વાત થઈ. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ત્રણેય રિએક્શન જોઈએ. તો એમાં ફર્સ્ટ આલ્કાઇલ લિથિયમ જોઈએ, બરાબર છે. તો આ જે આલ્કાઇલ લિથિયમ આવે છે એમાં મેજોરિટી મિથાઇલ લિથિયમ, ફિનાઇલ લિથિયમ અને નોર્મલ બ્યુટાઇલ લિથિયમ. નોર્મલ બ્યુટાઇલ લિથિયમ એટલે કે 1 2 3 4 કાર્બન અને લિથિયમ આપેલું, આ નેગેટિવ પોઝિટિવ નોર્મલ બ્યુટાઇલ લિથિયમ, મેજોરિટી આ ત્રણ આપેલા હોય. તો ચાલો એ કઈ રીતે રિએક્ટ કરશે એ જોઈએ. પહેલું, રિએક્શન વિથ કીટોન. હવે આપણે આગળ જોયું તો ઓર્ગેનોમેટાલિક રિએજન્ટ એનો મતલબ કે કોઈ પણ મેટલ સાથે જોડાયેલું આલ્કાઇલ ગ્રુપ એ ન્યુક્લિયોફાઇલ તરીકે વધશે. એટલે અહીંયા મિથાઇલ અને લિથિયમ છે તો આ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરશે. એટલે ડાયરેક્ટ આપણે આને CH3- તરીકે લઈ લઈએ. આ CH3- ન્યુક્લિયોફાઇલ તો એ ઇલેક્ટ્રોફિલિક કાર્બન ઉપર એટેક કરશે. જેવો એટેક કરશે એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. એટલે અહીંયા આવું જનરેટ થશે RCuO, અહીંયા મિથાઇલ આવી જશે R, અહીં માઇનસ અને Li પ્લસ. આનું વર્કઅપ થશે એટલે કે એસિડિક હાઇડ્રોલિસિસ કરીશું એટલે આની અંદરથી એક H આવી જશે અને આપણને આલ્કોહોલ બનાવી જશે. કીટોન હોય કે આલ્ડિહાઇડ સેમ રીતે સેમ પેટર્નથી કામ કરશે. એસિડ આપી દીધો છે, બરાબર છે. તો આ ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. હવે ન્યુક્લિયોફાઇલ થયો તો આના ઉપર એટેક નહીં કરે, બરાબર છે. કારણ કે કોઈ પણ યાદ રાખજો, કોઈ પણ ઓર્ગેનોમેટાલિક રિએજન્ટ આપેલો હશે, બરાબર છે, સૌથી પહેલો શું કરશે તો ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક પ્રોટોન હશે તો ન્યુક્લિયોફિલિક એટેક નહીં કરે. પહેલાં શું કરશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. એટલે અહીંથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે એટલે આપણને અહીંયા આ રીતનું બનશે, કાર્બોક્સિલેટ આયન બનશે. અને આ કાર્બોક્સિલેટ આયન અહીંયા નેગેટિવ આ રેઝોનન્સમાં જતું હોય, બરાબર છે. સ્ટીલ જો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ હોય એટલે કે CH3 લિથિયમ હશે તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, બરાબર છે. એટલે એ આ કાર્બોક્સિલેટ આયન ઉપર એટેક કરી દેશે અને અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ આવશે. એટલે કંઈક આવું બનશે RCO- Li પ્લસ, ઉપરથી આવે મિથાઇલ O- Li પ્લસ, બરાબર છે. આગળ એસિડિક વર્કઅપ કરીશું આપણે એટલે RCOH મિથાઇલ. હવે જો એક જ કાર્બન ઉપર બે OH છે, ઓકે, જેમિનાલ કોઈ દિવસ સ્ટેબલ ના હોય એટલે અહીંથી વોટર માઇનસ થઈ જશે અને આપણને પ્રોડક્ટ મળશે RC≡OCH3, બરાબર. હવે ક્વેશ્ચન થશે પાછો કાર્બન આવેલો તો પાછો આલ્કાઇલ લિથિયમ આના ઉપર એટેક કરે તો હવે ના કરે. શું કામ? તો કે એકવાર આપણે વર્કઅપ કરી નાખ્યું એટલે જેટલો આલ્કાઇલ લિથિયમ હશે બધો ડિસ્ટ્રોય થઈ જાય, બરાબર. કારણ કે આ એસિડિક કન્ડિશનમાં એ ડિસ્ટ્રોય થઈ જાય. ઓકે, અહીંયા જો આ જે કાર્બોક્સિલેટ આયન જનરેટ થયો
આ નેગેટિવ ચાર્જ છે અહીંયા આવશે એટલે ડબલ બોન્ડ બનશે, આ નેગેટિવ બનશે એટલે આ જે કાર્બન હશે એની ઇલેક્ટ્રોફિલિસિટી ઓછી થશે ડ્યુ ટુ ધીસ રેઝોનન્સ. બટ આ મિથાઇલ લિથિયમ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે એટલે આના ઉપર એટેક કરશે. જો આની જગ્યાએ RMGBr હોત એટલે કે ગ્રીગનાર્ડ હોત તો ગ્રીગનાર્ડ આની ઉપર એટેક કરી શકે નહીં, કારણ કે એ મિથાઇલ લિથિયમ કરતાં લેસ રિએક્ટિવ છે. આ લેસ રિએક્ટિવ છે, આ ઇલેક્ટ્રોફાઇલ લેસ થઈ ગયો, બરાબર છે, કારણ કે ડ્યુ ટુ ધીસ રેઝોનન્સ એટલે ગ્રીગનાર્ડ આની સાથે એટેક નહીં કરશે પણ મિથાઇલ લિથિયમ આમાં એટેક કરી દેશે. ઓકે, સેમ વસ્તુ CO2 આપેલું છે, RLi આપેલું હોય પ્લસ CO2, આનો આના પર એટેક થશે, ઓક્સિજન પર નેગેટિવ થશે એટલે RC ડબલ બોન્ડ O માઇનસ Li પ્લસ. સેમ કાર્બોક્સિલેટ આયન જનરેટ થઈ ગયો, બરાબર છે. હજી આની અંદર આપણો આલ્કાઇલ લિથિયમ હજી આના ઉપર એટેક કરી દેશે, બરાબર છે. બટ જો અહીંયા ગ્રીગનાર્ડ હોત તો ગ્રીગનાર્ડની તાકાત નથી કે આના ઉપર એટેક કરી શકે, કારણ કે આ લેસ રિએક્ટિવ છે અને એની ઇલેક્ટ્રોફિલિસિટી ઓછી થઈ જશે. શું કામ? તો કે આ રેઝોનન્સમાં જતું હશે, આ રેઝોનન્સમાં થતું હશે એટલે આની નેગેટિવિટી ઓછી થઈ જશે, બરાબર. અને આની જો આપણે પ્રોડક્ટ જોઈએ તો ઉપરની જે સેમ જોઈતી એ રીતે બનશે કે RCOH આફ્ટર વર્કઅપ OH આમ થઈ જશે અને છેલ્લે વોટર નીકળી જશે. અહીંયા વોટર નીકળવાનું રીઝન શું? કે જેમિનલ ડાયોલ હશે એ કોઈ દિવસ સ્ટેબલ ના હોય એટલે માઇનસ વોટર થઈ જશે અને આપણને આ રીતે કીટોન મળશે, બરાબર. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની આ છે કે કાર્બોક્સિલેટ આયન ઉપર એ એટેક કરી શકે, ગ્રીગનાર્ડ કરી શકે નહીં. ચાલો હવે આ રીતે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ આપેલો હોય તો કે આપણે આગળ જોયું હતું લેક્ચરમાં, બરાબર છે. તો કે RLi છે એ હાર્ડ રિએજન્ટ છે, બરાબર, કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે એટલે એ હંમેશા હાર્ડ સાઇડ ઉપર એટેક કરશે, બરાબર. અને હાર્ડ સાઇડ કઈ હશે? કાર્બોનાઇલ. એટલે RLi છે ઓલવેઝ આલ્ફા બીટામાં કાર્બોનાઇલ કાર્બન ઉપર જ એટેક કરશે એટલે અહીંથી નેગેટિવ આના ઉપર એટેક કરશે, કાર્બન ઉપર, ઓક્સિજન પર નેગેટિવ આવશે, ત્યાં પછી OH થઈ જશે અને આલ્કોહોલ બની જશે. એ કોઈ દિવસ ડબલ બોન્ડ એટલે કે આલ્ફા બીટા કાર્બન ઉપર એટેક નહીં કરે, ઓલવેઝ કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે એટલે R માઇનસ. ઓકે, કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક થાય એને આપણે જોયું હતું 1,2 એડિશન કહેવાય અને ડબલ બોન્ડ ઉપર એટેક થાય એને 1,4 એડિશન કહેવાય. ઓકે, એટલે RLi છે એ ઓલવેઝ 1,2 એડિશન આપશે. ઓકે, 1,4 કોઈ દિવસ નહીં આપે. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ લિથિયમનો આપેલો છે અને આ એસિટીલિન આપેલો છે. તો હવે કોઈ પણ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ હોય, એસિડિક હાઇડ્રોજન હોય તો સૌથી પહેલાં આને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે એટલે અહીંથી હાઇડ્રોજન અને અહીંથી RH એટલે કે આલ્કેન બહાર નીકળી જશે એટલે RC3 માઇનસ અને Li, બરાબર છે. હવે અહીંયા આગળ જે પણ ઇલેક્ટ્રોફાઇલ આપ્યો હોય એ ઇલેક્ટ્રોફાઇલ સાથે રિએક્શન કરી દે. CO2 આપેલો હોય, RH આપેલો હોય, એની ઇલેક્ટ્રોફાઇલ સાથે આપેલો હોય આના ઉપર એટેક કરે, X નીકળી જાય, બરાબર છે. એટલે એ આગળ રિએક્શન આ રીતે કરશે. ઓકે, બટ ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક હાઇડ્રોજન સૌથી પહેલાં એસિડિક હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થઈ જશે. બુલી, અને બોલાય છે બુલી, બરાબર, ખરેખર છે નોર્મલ બ્યુટાઇલ લિથિયમ, બરાબર છે. એ શું કરશે તો કે એરોમેટિક કમ્પાઉન્ડ આપેલો હોય તેમાંથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે, બરાબર છે. હવે જો એની સામે 3 કમ્પેરેટિવ હાઇડ્રોજન આપેલા હોય તો સૌથી પહેલાં sp હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે, પછી sp2 અને પછી sp3. ઓકે, તો ચાલો એક્ઝામ્પલ જોઈએ થોડાક એના. નેપ્થેલિન ટાઈપ કમ્પાઉન્ડ આપેલું છે જેના પર સબસ્ટિટ્યુશન આપેલું છે OMe. ઓકે, હવે અહીંયા જો આ હાઇડ્રોજન છે હંમેશા ગ્રુપની બાજુનો હાઇડ્રોજન હશે એબ્સ્ટ્રેક્ટ કરશે, બરાબર છે. એટલે આ ગ્રુપ છે, આ sp2 હાઇડ્રોજન છે એટલે આ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. નેગેટિવ. હવે જો અહીંયા ઇલેક્ટ્રોફાઇલ આપેલું છે CO2, બરાબર છે, એટલે CO2 પર એટેક કરશે
O માઇનસ અને Li થશે, બરાબર. અને છેલ્લું સ્ટેપ આપેલું છે હાઇડ્રોલિસિસ, એટલે કે અહીં H આવી જશે. એટલે કે એનો ઓર્થો હાઇડ્રોજન, ગ્રુપનો ઓર્થો હાઇડ્રોજન sp2 હાઇડ્રોજન હતો, એબ્સ્ટ્રેક્ટ થયો, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ થયો, એને ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કર્યો, નેગેટિવ થયો, અને છેલ્લે હાઇડ્રોલિસિસ એટલે કે એસિડ થઈ ગયો. તો સેમ એક્ઝામ્પલ છે, બરાબર છે. તો કે આ ગ્રુપ આપેલું છે, એક હાઇડ્રોજન અહીં પણ હશે, એક હાઇડ્રોજન અહીં પણ હશે, બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, આ રિલીઝિંગ ગ્રુપ છે, એટલે ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે માઇનસ આઈ ઇફેક્ટ નહીં જોવાની, બરાબર છે. તો આ બે હાઇડ્રોજન એસિડિક થશે વધારે, બરાબર છે. બટ આ હાઇડ્રોજન છે આ બે ગ્રુપની વચ્ચે આવેલો છે, અને એન બુલી એ થોડોક બલ્કી રિએજન્ટ છે, એટલે આ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે નહીં. એ કયો કરશે? લેસ સ્ટેરિક હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, અહીંયા નેગેટિવ આવશે, જ્યારે પણ ઇનપ્લેન નેગેટિવ ચાર્જ બનતો હોય, કાર્બન આયન બનતો હોય, ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જ જોવાની હોય, બરાબર છે. આના ઉપર એટેક કરશે, એક્સ કાઢી નાખશે. આ રીતનું થઈ ગયું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એન બુલી આપેલો છે, એટલે કે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે. આ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે, ફ્યુરાન આપેલો છે, ફ્યુરાનમાં અહીંયા જે ઓર્થો પર હશે આયરા 1 ને 2 પોઝિશનવાળો હાઇડ્રોજન sp2 હાઇડ્રોજન આ એબ્સ્ટ્રેક્ટ થઈ જશે. ત્યાંથી હાઇડ્રોજન જતો રહેશે, એટલે એક કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવી જશે, અને અહીંયા આપણે લિથિયમ પ્લસ પણ લખી શકીએ. તો અહીંયા છૂટું શું પડશે? તો કે નોર્મલ બ્યુટેનોલ. આપણે લખી શકીએ નોર્મલ બ્યુટેનોલ છૂટો પડશે અહીંથી. લીવ શું થશે? નોર્મલ બ્યુટેનોલ. ઓકે, ચાલો હવે તો કે ન્યુક્લિયોફાઇલ જનરેટ થઈ ગયો, તો એ શું કરશે? એસિટાઇલ ક્લોરાઇડ ઉપર એટેક કરશે, રિવર્ટ બેક થશે, અને Cl નીકળી જશે, એટલે અહીંયા આવી પ્રોડક્ટ બની શકે. Cl સોરી ડબલ બોન્ડ O R. આ ઇલેક્ટ્રોફાઇલને આપ્યો તો CO2 આપેલું હોય, તો એમાં આવી રીતે બનશે, ઓક્સિજન માઇનસ, છેલ્લે અહીંયા હાઇડ્રોજન આવી જશે, એટલે એસિડ થઈ જશે. અને જો RX આપ્યો હોય તો આના ઉપર એટેક કરશે, SN2 એટેક થશે, અને X નીકળી જશે. બરાબર છે. એટલે હિટ્રોસાઇક્લિક કમ્પાઉન્ડમાં હાઇડ્રોજન આપેલો એને એબ્સ્ટ્રેક્ટ કરી શકે, અથવા તો એરોમેટિક કમ્પાઉન્ડ પર આપેલો હોય એમાં ગ્રુપ જોવાના, જો બે ગ્રુપ આપેલું હોય તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગની બાજુના હાઇડ્રોજન જોવાના, અને એ બે હાઇડ્રોજનમાં લેસ સ્ટેરિક હાઇડ્રોજન હશે એ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થશે. ઓકે.